કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોવાનું છે આગળ હેલો એરિન અને હેલો આલ્કેન સંયોજનોમાં ઉદાહરણ નંબર 10.1. પહેલું ઉદાહરણ આપ્યું છે આપણને C5H11 Br ના શક્ય 8 સમઘટકો ના બંધારણ દોરો અને તે દરેક બંધારણનું વર્ગીકરણ કરો. એટલે કે પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે તે દર્શાવવાનું છે. તો ચલો સૌ પ્રથમ આપણે શું કરીશું, સિમ્પલ બંધારણો જે બને છે તેને બનાવી દઈએ. તો જો પહેલું બંધારણ બનાવવા માટે કાર્બન 5 છે એટલે સી આવી રીતે પણ બનાવી શકાય, 5 કાર્બન લખી દો. હાઇડ્રોજન 11 છે તો CH3 CH2 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 અને એક Br છે તો અહીંયા લખ્યું Br. હવે કેલ્ક્યુલેટ કરીએ. કાર્બન 5, હાઇડ્રોજન 3 ને 2 5, 6 7 8 9 10 11. પહેલું બંધારણ થયું. આનું નામકરણ તો ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનને ન્યૂનતમ ક્રમ 1 2 3 4 5. તો સંયોજનનું નામ થશે 1 બ્રોમો, 5 કાર્બન અને દરેક વચ્ચે સિંગલ બોન્ડ એટલે 1 બ્રોમો પેન્ટેન. ચલો બીજો સમઘટક. તો બીજા સમઘટકમાં શું કરીએ, Br ને તમે આ બીજી પોઝિશન ઉપર લગાવી દો. તો અહીંયાથી જ લખી શકાય CH3 CH2 CH2 CH. આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર કર્યો એટલે CH3 અને Br અહીંયા ગોઠવ્યો. તો આ બીજો સમઘટક. ચલો આનું નામકરણ 1 2 3 4 5. તો આનું નામકરણ થશે 2 બ્રોમો, 5 કાર્બન એટલે પેન્ટેન. ચલો ત્રીજો સમઘટક. તો ત્રીજા સમઘટકમાં શું કરીએ, Br ને ત્રીજા કાર્બન ઉપર ગોઠવીએ એટલે મળશે CH3 CH2 CH. અહીંયા આવશે Br CH2 CH3. ચલો નામકરણમાં 1 2 3 4 5. તો નામકરણ થશે અહીંયા 3 બ્રોમો, 5 કાર્બન એટલે પેન્ટેન. તો 3 તો સરળતાથી બની ગયા. હવે આપણે શું કરીએ, ચોથા સમઘટક માટે આ Br ને જો અહીંયા ગોઠવો તો આનો આ જ સમઘટક રિપીટ થશે. એટલે આ બંધારણમાં કંઈક ફેરફાર કરીએ. ચલો આ બંધારણમાં આ CH3 ને તમે અહીંયા ગોઠવી દો. તો જો હવે શું થશે, CH2 નું બની ગયું CH3. આ CH3 આવી ગયું ત્રીજા કાર્બન ઉપર એટલે ત્યાં બન્યું CH CH3. પછી એઝ ઇટ ઇઝ CH2 CH2 અને આ Br. ગણી લો કાર્બન 1 2 3 4 5 કાર્બન, હાઇડ્રોજન 3 ને 3 6 7 8 9 10 11. ચલો આનું નામકરણ 1 2 3 4. 1 ઉપર બ્રોમો અને 3 ઉપર મિથાઇલ. તો આલ્ફાબેટમાં બી પહેલો આવે, બ્રોમોનો બી પહેલો આવે માટે નામ થશે 1 બ્રોમો, 3 ઉપર મિથાઇલ છે 3 મિથાઇલ. ટોટલ કાર્બન છે 4 તો 4 કાર્બન માટે બ્યુટેન. તો અહીંયા 4 સમઘટકો પૂરા થયા. ચલો પાંચમું સમઘટક બનાવીએ હવે. તો જો પાંચમા સમઘટકમાં શું કરીએ, આ મિથાઇલ સમૂહને બીજા કાર્બન ઉપર ગોઠવીએ. આ મિથાઇલને બીજા કાર્બન ઉપર લઈ લ્યો. તો CH3 CH2 કર્યું અહીંયા, મિથાઇલને બીજા કાર્બન ઉપર એટલે CH CH3 થયું. પછી આવશે CH2 અને Br. ચલો નામકરણમાં 1 2 3 4. નામ શું થશે, 1 બ્રોમો, 2 મિથાઇલ. 1 ઉપર Br, 1 બ્રોમો 2 મિથાઇલ.
4 કાર્બન એટલે બ્યુટેન. છઠ્ઠો સમઘટક. તો જો છઠ્ઠા સમઘટકમાં હવે આના અંદર આપણે ફેરફાર કરીએ તો વિચારીએ આ મિથાઇલ સમૂહને જો આપણે આ બીજા કાર્બન ઉપર લખીએ તો નામકરણમાં શું થશે? 1 2 3 4. ચલો લખી દઈએ અહીંયા CH3 CH2. જો આ CH3 બનશે, આ CH2 બનશે, આ મિથાઇલ અહીંયા આવશે એટલે C અહીંયા Br અને આ CH3 અને આ CH3. ચલો કાર્બનની લાંબી શૃંખલા 1 2 3 4. 2 ઉપર મિથાઇલ પણ છે અને 2 ઉપર બ્રોમિન પણ છે. અંગ્રેજીમાં બ્રોમો પહેલા આવે એટલે 2 બ્રોમો, પછી આવશે 2 મિથાઇલ અને 4 કાર્બન માટે બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. ચલો સાતમો સમઘટક. આના અંદર આપણે ફેરફાર કરીએ સાતમા સમઘટક માટે. ધારો કે આને હું અહીંયા લખું તો આ જ સમઘટક મને મળશે, તો એમાં આપણે કોઈ ફેરફાર કરી શકાય નહીં. તો હવે આપણે આગળ શું કરીએ? ચતુર્થક પ્રકારનો એક બનાવીએ. જો CH3 CH2 C Br, અહીંયા એક CH3 અને અહીંયા CH3. જો આ રીતનો બનાવીએ તો ઉપરનો રિપીટ થાય છે, માટે એ આવશે નહીં. તો આપણે હવે આની અંદર વિચારવું પડશે. તો એક કામ કરીએ, આ મિથાઇલ સમૂહને ચોથા ઉપર ગોઠવીએ. ચલો આને ભૂસી દઈએ. આ રીતનું જ લખ્યું છે આપણે CH2 CH3. આ જ બંધારણ છે. આ મિથાઇલ સમૂહને મેં અહીંયાથી ઇરેઝ કર્યું અને એને અહીંયા ગોઠવ્યું. તો આ CH3 અહીંયા આવશે બોન્ડ CH3. હવે નામકરણ 1 2 3 4. તો શું થશે? 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન છે. આવું 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન નથી. તો આ એક સમઘટક તમારે નેક્સ્ટ બનશે 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. ચલો પછી આવે છે આઠમો સમઘટક. વિચારો આઠમા સમઘટક આપણે કઈ રીતે બનાવી શકાય? તો જો અહીંયા જ આપણે ફેરફાર કરીએ, અથવા તમે અહીંયા ફેરફાર કરો કે આ જે મિથાઇલ છે તેને આ ત્રીજા કાર્બન ઉપર લખો. આ મિથાઇલને હું અહીંયા લખું તો મને શું મળે? C, પછી અહીંયા Br, અહીંયા થશે CH2 C, CH3 CH3 CH3. કાર્બન હાઇડ્રોજન ગણી લેવાના. કાર્બન 1 2 3 4 5, હાઇડ્રોજન 2 3 5 6 7 8 9 10 11 અને એક Br. તો આ થવું જોઈએ. ચલો આનું નામકરણ. આ કાર્બનની લાંબી શૃંખલા 1 1 2 3. તો નામકરણ થશે 1 બ્રોમો 2 2 ડાઇમિથાઇલ. 1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. તો આ થઈ ગયા એના 8 સમઘટકો. હવે આપણે 8 સમઘટકોનું વર્ગીકરણ કરવાનું છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્વરૂપે. તો જોવાનું, હેલોજન યુક્ત કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો કે પ્રાથમિક. હેલોજન યુક્ત કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક. હેલોજન યુક્ત કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક. હેલોજન યુક્ત કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક. હેલોજન યુક્ત કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક. હેલોજન યુક્ત કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે તૃતીયક. હેલોજન યુક્ત કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક. હેલોજન યુક્ત કાર્બન 1 કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક.
તો આ હતું ઉદાહરણ નંબર 10.1. આને ધ્યાનથી લખી દો, પછી આપણે આગળના ઇન્ટેક્સના અને ઉદાહરણના દાખલાઓ કરીએ. ચલો, ત્યારબાદ આવે છે ઉદાહરણ નંબર 10.2, જેમાં તમને કેટલાક બંધારણો આપ્યા છે અને બંધારણોનું IUPAC નામ લખવાનું છે. તો નીચે આપેલા સંયોજનોનું IUPAC નામકરણ કરો. તો દરેક સંયોજનની અંદર તમને દ્વિબંધ અને એક હેલોજન જોવા મળે છે. હવે ધોરણ 11 ની અંદર આપણે ક્રિયાશીલતાનો એક ક્રમાંક યાદ કરાવ્યો હતો કે દ્વિબંધ અને હેલોજન હોય ત્યારે કોની પ્રાયોરિટી, અગ્રિમતા કોની વધારે હશે? તો દ્વિબંધની અગ્રિમતા વધારે હોય, હેલોજન પાછળ આવશે. તો દ્વિબંધ ધરાવતા કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આપવો. તો ચલિए પહેલો સંયોજન લઈએ આપણે. તો આને હું પહેલા તમને સરળ રીતે કઈ રીતે લખું એ સમજાવી દઉં. આ CH3, તો આ CH3, પછી સિંગલ બોન્ડ, આ બંધ રેખા બંધારણ છે, અહીંયા એક કાર્બન હશે, તો આ કાર્બન, પછી આ હાઇડ્રોજન, આ ડબલ બોન્ડ, આ કાર્બન, આ હાઇડ્રોજન, બોન્ડ CH, આ કાર્બન ઉપર છે એક મિથાઇલ અને અહીંયા છે Br. હવે તમારે અહીંયા દ્વિબંધ ધરાવતા બંને કાર્બનને ધ્યાનમાં લેવાના. ચલો, કાર્બનની લાંબી શૃંખલા આવી રીતે બને. અહીંયા તમે અહીંયા ક્રમાંક આપો તો 1, 2, અહીંયા બીજો નંબર મળશે અને કાર્બનની લાંબી શૃંખલા આ બનશે. અહીંયાથી ક્રમાંક આપો તો 1, 2, 3, 4, 5. જ્યારે અહીંયાથી ક્રમાંક આપો તો 1, 2 અને 3. હવે ન્યૂનતમ ક્રમાંક મળવો જોઈએ દ્વિબંધ ધરાવતા કાર્બનને. તો 1, 2, 3, 4, 5. તો નામકરણમાં અહીંયા થશે 4 ઉપર બ્રોમો એટલે 4 બ્રોમો. ટોટલ કાર્બન છે 5 એટલે પેન્ટ. બીજા ઉપર છે ડબલ બોન્ડ 2 ઇન, તો નામ થશે 4 બ્રોમો પેન્ટ 2 ઇન. ચલો, બીજું સંયોજન આપણી પાસે છે. તો અહીંયા કાર્બન હશે, તો કાર્બન ઉપર 2 હાઇડ્રોજન CH2, ડબલ બોન્ડ C, અહીંયા CH3, પછી CH, પાછું CH3 અને Br. ચલો, કાર્બનની લાંબી શૃંખલા બને છે આ. કાર્બન ડબલ બોન્ડ વાળો કાર્બન છે, ન્યૂનતમ ક્રમાંક આ કાર્બનને જ મળશે. અહીંયાથી તો 1, 2, ત્રીજો નંબર મળે છે, અહીંયાથી પહેલો એટલે 1, 2, 3, 4. બીજા ઉપર મિથાઇલ, ત્રીજા ઉપર બ્રોમિન એટલે શું આવશે? 3 બ્રોમો 2 મિથાઇલ 2 મિથાઇલ. ટોટલ કાર્બન છે 4 એટલે બ્યુટ 1 ઇન. તો ફરીથી 3 બ્રોમો 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટ 1 ઇન. ચલો, આના માટે આપણે દોરીએ. તો આ CH3, પછી બોન્ડ CH, ડબલ બોન્ડ C, CH3, CH, CH3 અને આ Br. ચલો, કાર્બનની લાંબી શૃંખલા બનશે આ. હવે નંબર આપો તો 1, 2, અહીંયાથી આપો 1, 2, 3, તો આપણે 1, 2, 3, 4, 5. ચલો, નામ 4 ઉપર બ્રોમો, તો 4 બ્રોમો 3 મિથાઇલ 3 મિથાઇલ, 4 બ્રોમો 3 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ 2 ઇન. તો આ થઈ ગયું ત્રીજા સંયોજનનું નામકરણ. ચલો, એવી જ રીતે અહીંયા આ CH3, પછી અહીંયા બોન્ડ CH, પછી ડબલ બોન્ડ C, અહીંયા આવશે CH3, આ CH2 અને આ Br. કાર્બનની લાંબી શૃંખલા બને છે આ સરળ.
અહીંયાથી નંબર આપો 1 2 3 4, અહીંયાથી નંબર આપો 1 2 3 4, બંને બાજુથી 2 નંબર મળે છે. ત્યારે શું કરવું? તો ત્યારે તમારે આ પણ જોવો, અહીંયા બીઆર છે એટલે અહીંયાથી નંબર આપવો એ વધારે કન્વિયન્ટ રહેશે, કારણ કે અહીંયા બીઆર વાળો કાર્બન પણ ગણતરીમાં લેવાય છે. 1 2 3 4. નામકરણ માટે 1 ઉપર બ્રોમો, 1 બ્રોમો, 2 ઉપર મિથાઇલ, 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટ, બીજા કાર્બન પછી ડબલ બોન્ડ એટલે 2N. 1 બ્રોમો, 2 મિથાઇલ, બ્યુટ, 2N. ચલો એવી રીતે આના માટે વિચારીએ. CH3 CH, ડબલ બોન્ડ CH, CH2 Br. આ સિમ્પલ છે, સરળ શૃંખલા. ફરીથી અહીંયાથી નંબર આપો તો 1 2, બીજો નંબર અહીંયાથી પણ 1 2, બીજો નંબર પણ અહીંયા Br છે તો આ ક્રમાંક આપણે ધ્યાનમાં લેવો. 1 2 3 4. નામકરણમાં શું થશે? 1 બ્રોમો, 4 કાર્બન એટલે બ્યુટ, 2N અથવા બ્યુટેન પણ લખી શકાય, પણ સેકન્ડ પોઝિશન છે એટલે બ્યુટ 2N. ચલો એવી રીતે અહીંયા વિચારીએ. CH2 ડબલ બોન્ડ C, CH3 બોન્ડ CH2 બોન્ડ Br. ચલો 1 2 1, તો અહીંયાથી નંબર અપાય, ન્યૂનતમ 1 નંબર, 2 3. બીજા ઉપર મિથાઇલ છે, ત્રીજા ઉપર બ્રોમિન છે. આલ્ફાબેટમાં પહેલા બી આવે એટલે 3 બ્રોમો, 2 મિથાઇલ, 3 બ્રોમો, 2 મિથાઇલ, પ્રોપીન, 3 કાર્બન, અને પહેલા ઉપર ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન લખી શકાય. તો આ તો ઉદાહરણ નંબર 10.2. ધ્યાનથી દરેકે દરેક બંધારણ દોરો, ધ્યાનથી જાતે નામકરણ કરો, પછી ચેક કરો એને. ચલો ત્યારબાદ હવે આવે છે ઇન્ટેક્સનો 10.1. પ્રશ્ન નંબર છે 10.1. નીચે દર્શાવેલા સંયોજનના બંધારણો દોરો. ધોરણ 11 ની અંદર આપણે નામ ઉપરથી સંયોજનના બંધારણો કેવી રીતે દોરાય છે તે ભણ્યા હતા. એ જ વસ્તુ અહીંયા આપણે રિપીટ કરવાની છે. તો દરેક ઉદાહરણને 1 by 1 સમજીએ ધ્યાનથી. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. તમારે જ્યારે પણ નામ પરથી બંધારણ દોરવું હોય ત્યારે રિવર્સ આવવાનું. પહેલા તો પેન્ટેન, પેન્ટેન એટલે 5 કાર્બન દોરી દો. હવે તમે ક્રમાંક આપી દો 1 2 3 4 5. 3 પર મિથાઇલ તો ત્રીજા ઉપર મિથાઇલ દોર્યું, 2 ઉપર ક્લોરો તો અહીંયા દોર્યું Cl. બાકી પેન્ટેન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, અને કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન ફૂટે છે તેટલા મૂકી દો. તો CH3 CH CH CH2 CH3. આ થયું પહેલું બંધારણ. ચલો બંધારણ નંબર 2. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લો એટલે એક ચક્રીય પ્રણાલી આવશે, હેક્ઝેન એટલે 6 કાર્બન. તો આવી રીતે હું હેક્ઝેન બનાવી શકું. બંધ રેખા બંધારણ પ્રમાણે આ હેક્ઝેન થયું. કોઈ પણ પોઝિશન 1 આપી દો. અહીંયા ક્લોરીન આપો તો 1 ક્લોરો, આ 1 2 3 4. 4 ઉપર ઇથાઇલ, ઇથાઇલ એટલે C2H5. તો 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. બીજું બંધારણ પણ અહીંયા પૂરું થાય છે. બંધારણ નંબર 3, જેમાં તમને આપ્યું છે 4 તૃતીયક બ્યુટાઇલ. 11મા ધોરણમાં મેં તમને 4 સમૂહ યાદ કરવાના કીધા હતા. તૃતીયક બ્યુટાઇલ, આઈસો, નિયો અને દ્વિતીયક. તો એ જ વસ્તુ અહીંયા છે. 3 આયોડો હેપ્ટેન.
તો પાછળથી શરૂ કરીએ. હેપ્ટેન એટલે 7 કાર્બન, આ 7 કાર્બન. હવે નંબર આપી દઈએ 1 2 3 4 5 6 અને 7. 3 ઉપર આયોડો તો અહીંયા લખી દીધું મેં આઈ. ચોથા કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ. તો જો તૃતીયક બ્યુટાઇલ સમૂહ અહીંયા દર્શાવું છું, આવી રીતે આવશે. આવા સમૂહને આપણે શું કીધું હતું? તૃતીયક બ્યુટાઇલ. એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને આ સમૂહમાં ટોટલ કાર્બનની સંખ્યા 1 2 3 4. 4 એટલે બ્યુટાઇલ. એક હાઇડ્રોજન અહીંયા ઓછો છે એટલે બ્યુટાઇલ. તો આવો સમૂહ તમારે ચોથા કાર્બન ઉપર મૂકવાનો છે. તો CH3 CH3 અને CH3 બંધારણ બની ગયું. હવે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કરો અને સંયોજકતા પૂર્ણ કરી દો હાઇડ્રોજન વડે. તો આ થઈ ગયું ત્રીજું બંધારણ. બંધારણ નંબર 4 1,4 ડાઇબ્રોમો બ્યુટ 2 તો પેલા તો બ્યુટ એટલે કાર્બન કેટલા આવશે? 4. નંબર આપી દો 1 2 3 4. બ્યુટ 2 2 પછી ડબલ બોન્ડ કરી દો કારણ કે બ્યુટ 2 આપ્યું છે. અને 1,4 ડાઇબ્રોમો પહેલા ઉપર Br લગાવો અને ચોથા ઉપર Br લગાવો. હવે સિંગલ બોન્ડ કરો અને જેટલા પણ હાઇડ્રોજન ખૂટે લગાવો. 1 2 છે તો અહીંયા 2 હાઇડ્રોજન, અહીં 1 હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન. છેલ્લું બંધારણ ધ્યાનથી સમજજો. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ. ટોટલ તમને 3 વિસ્થાપકો આપેલા છે. એક તો બ્રોમો આપ્યો છે, એક દ્વિતીયક બ્યુટાઇલ આપ્યું છે અને એક મિથાઇલ આપ્યું છે. તમારે અહીંયા જે શૃંખલા છે એ કઈ છે? બેન્ઝીન છે. તો આપણે પહેલા તો બેન્ઝીનનું બંધારણ અહીંયા બતાવી દેશું. તો જો આ બેન્ઝીન, હવે આના નંબર આપી દો 1 2 3 4 5 6. 1 ઉપર બ્રોમિન તો 1 બ્રોમો. ચોથા ઉપર આ સમૂહ લગાવવાનો છે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ. તો ફરીથી વિચારવું પડે. દ્વિતીયક બ્યુટાઇલ એટલે આવું કંઈક આવશે. CH CH3 CH2 CH3. જો આ જે કાર્બન છે શાખિત કાર્બન તે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો માટે દ્વિતીયક અને ટોટલ આ સમૂહમાં કાર્બન 4 છે માટે બ્યુટાઇલ. તો આને અહીંયા જોડી દો. ચોથા ઉપર આવી વસ્તુ સેમ CH CH3 CH2 CH3. ચલો આનું પતી ગયું. 2 ઉપર મિથાઇલ, 2 ઉપર મિથાઇલ અને આ બેન્ઝીન. તો આ થયું ઇન્ટેક્સનો પ્રશ્ન નંબર 10.1. 3 પ્રશ્નો છે, ખાસ ધ્યાનથી તૈયાર કરી દેજો એને.